અમદાવાદના ઇસ્કોન બોપલ રોડ પર બેફામ કાર ચલાવીને 8 જેટલા વાહનોને અડફેટે લેનારા રિપલના પત્ની કાનન પંચાલે નિવેદન આપ્યું છે. તેમના દાવા પ્રમાણે છેલ્લા 1.5 વર્ષથી રિપલ માનસિક બીમારીમાંથી પસાર થઈ રહ્યો છે, જેની દવા ચાલે છે. સાથે જ રિપલ દારૂ પણ પીતો હોવાનો તેમના જ પતિએ સ્વીકાર પણ કર્યો છે. આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું, કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ. પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડની બધી દવાઓ એમની ચાલી રહી છે. હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન. એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ, અને એમાં મને લાગે છે આ થયું છે. દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે, પણ ગઈકાલથી લાગતું નથી. અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે. કાલે રાત્રે તમે ક્યાં હતા, રિપલભાઈ ક્યાં હતા, શું છેલ્લે વાતચીત થઈ? અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા. પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા, અને પછી અહીં સુઈ ગયા હતા, અને સવારના આ બધું થયું. જે ઈજાગ્રસ્ત છે એને લઈને શું કહેવા માંગશો? અકસ્માત થવા માટે શું કહેવા માંગશો બાકીના ઈજાગ્રસ્ત? એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી, અને 100% એમને જે થયું છે એના બદલે આઈ એમ સેઇંગ સોરી. નશામાં છો? જી સર. તો બોલતા કેમ નથી? નોર્મલ છું. ક્યાંથી દારૂ પી નીકળ્યા? કોની સાથે પીધો તો? કોઈની સાથે? તો દારૂના નશામાં તો છો તમે? જરાબે નહીં. અકસ્માત સર્જનો અફસોસ છે કઈ? જરાબે નહીં. અફસોસ નથી. શું પીને શું નીકળ્યા તો? કશું નહીં પીધું? પાણી. પાણી પીધું તું? એટલે નશાયુક્ત પાણી હતું કે શું હતું? શેનો નશો કર્યો છે? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો. હા. તો મેં તમે કોઈ કપડા ફાટેલા અરે નથી. તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી. ઓડી. ઓકે. એમાંથી કેટલા વાહનને ટક્કર મારી તમે? ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓડી? પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન. શું કામ પડી છે? કેટલા માર્યા છે? હું તો બોલે છે. કેટલા માર્યા છે? કેટલા મારે કેટલા પેક માર્યા? કેટલા દારૂ માર્યા? પીધો, શું પીધું? હું મારા જ નથી ભાઈ. નહીં માર્યા? તો થયું શું? નો કમેન્ટ. નો કમેન્ટ. નો કમેન્ટ. વીઆઈપી છો? તમને ભાઈ દુઃખ છે જે તમે જે ઘડી વીઆઈપી છો? હે વીઆઈપી છો? રિપલભાઈ, આ તમે જે ઘડી તમને સેટ પર દુઃખ છે ખરા કે ભાઈ તમે આ આ દુઃખ છે. તથ્યને ઓળખો છો? જે બી હશે, તથ્યને ઓળખો છો? વકીલ જવાબ આપશે. તમારો વકીલ જવાબ આપશે એમ? એટલો બધો પાવર છે? કોઈ હમણાં મરી એટલો બધો ગયું પાવર છે? એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? એટલા માટે તમે એક્સિડન્ટ કર્યો? થયું. હા? Anything happen? અરે આ અચ્છા. દારૂ તો તમને પૂછીને ગુજરાતમાં દારૂ બંધી છે, ખબર છે? ખબર છે. તમારી પાસે મંજૂરી છે દારૂ પી નીકળવાની? દારૂ ક્યાંથી લાવે છે? આજે મારી પરમિશન છે. તમારી પરમિશન છે? તમે શું થયું એ મને કહો ખાલી. એક્સિડન્ટ કર્યો હોય તો 6 થી 7 ગાડી લાવે છે. દારૂ ક્યાંથી લાવે છે તમે? મેં શું એક્સિડન્ટ કર્યો મને કહો. દારૂ ક્યાંથી લાવે છે તમે? આગળ વધો. ગાડીને એક્સિડન્ટ કર્યો છે તમે ભાઈ, શું કર્યું એટલે? ભાઈ તમારી જોડે તમે કહો છો તમારી જોડે મંજૂરી છે, પોલીસને મંજૂરી આપેલી તમે દારૂ પી નીકળો છો બહાર? ના, તો પછી કઈ મંજૂરી છે? પોલીસમાં થોડી મંજૂરી આપે. તો કઈ મંજૂરી છે? મારી પરમિશન છે. પરમિશન છે. વકીલ આપે ડ્રાઈવરની મંજૂરી છે? પરમિશન કોણ આપે? વકીલ આપે તમને પરમિશન? નો કમેન્ટ.